ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન એટલે તુલનાની કક્ષાઓ. તો તુલના એટલે સરખામણી. કોઈ પણ બે કે બેથી વધારે વ્યક્તિ, વસ્તુ કે ગમે તેની આપણે સરખામણી કરવી હોય તો એના માટે અંગ્રેજીમાં આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન્સનો ઉપયોગ થતો હોય છે. હવે આ તુલના છે એની ત્રણ કક્ષાઓ છે. કેટલી કક્ષાઓ છે? ત્રણ. પહેલી છે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક. કોઈ પણ બેની વચ્ચે સમાનતા છે એ આપણે દર્શાવવું છે તો એના માટે આ પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થતો હોય છે. બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક. કોઈ પણ બેની વચ્ચે કોઈ એક વધારે, એનામાં કોઈ એક વધારે વિશેષતા છે તો એ દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી એટલે કે શ્રેષ્ઠતા દર્શક. આખો કોઈ સમૂહ છે એમાંથી કોઈ એક શ્રેષ્ઠ છે તો એ દર્શાવવા માટે આ સુપરલેટિવ ડિગ્રીનો અભ્યાસ થાય છે. તો આ જે ત્રણ ડિગ્રીઓ છે એમાંથી આપણે કક્ષા 7માં પહેલી બે છે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી, એ બે ડિગ્રીનો અભ્યાસ કરવાનો છે. તો હવે સમજીએ. પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. તો પોઝિટિવ ડિગ્રી એટલે કોઈ પણ બે વ્યક્તિ અથવા વસ્તુની આપણે સરખામણી કરીએ અને એ સરખામણીમાં જો એ બંને સમાન હોય તો આપણે એમાં પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે. દાખલા તરીકે મારે કહેવું છે આનંદ મહેશ જેટલો જ ઊંચો છે તો અહીંયા આનંદ અને મહેશ એમની ઊંચાઈની સરખામણી થઈ અને બંનેની ઊંચાઈ કેવી છે? સરખી છે. તો સમાનતા બતાવે છે અહીંયા. તો એના માટે આ પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. હવે એ જ રીતે પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે આપણે આ સમાનતા બતાવીશું તો અંગ્રેજીમાં જે વિશેષણ હશે, અહીંયા આપણે કહ્યું કે ઊંચો છે તો ઊંચો એ વિશેષણ છે તો એ વિશેષણની બંને બાજુ પોઝિટિવ ડિગ્રીમાં એજ શબ્દનો ઉપયોગ થાય છે. તો જ્યારે આપણે વાક્યમાં આ એજ શબ્દ જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. તો પોઝિટિવ ડિગ્રીના કેટલાક આપણે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ છે ઇબ્રાહિમ ઇઝ એજ ક્લેવર એજ અહેમદ. ઇબ્રાહિમ અહેમદ જેટલો જ હોશિયાર છે તો એજ ક્લેવર એજ. તો ક્લેવર વિશેષણ છે એની બંને બાજુ એજ શબ્દ આવ્યો. એ જ રીતે બીજું ઉદાહરણ છે કિરીટ ઇઝ એજ સ્ટ્રોંગ એજ કેતન. કિરીટ કેતન જેટલો જ મજબૂત છે અથવા સશક્ત છે તો એજ સ્ટ્રોંગ એજ. તો બંને વચ્ચે જે એની મજબૂતાઈ છે એ સરખી છે એટલા માટે અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં આ ઉદાહરણ આવ્યું. એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે પાટણ ઇઝ એજ હોટ એજ કલોલ. પાટણ કલોલ જેટલું જ ગરમ છે તો અહીંયા બે શહેરોની ગરમી કેટલી છે એની સરખામણી થઈ અને બે શહેરો વચ્ચે ગરમી સમાન છે એટલા માટે પોઝિટિવ ડિગ્રીમાં આવશે. એ જ રીતે ચોથું ઉદાહરણ છે આઈ એમ એજ ટોલ એજ અશોક. હું અશોક જેટલો જ ઊંચો છું. તો આ રીતે આ પોઝિટિવ ડિગ્રીના ઉદાહરણ હતા. હવે કમ્પેરેટિવ ડિગ્રીને આપણે ધ્યાનપૂર્વક સમજીએ. તો આપણે પહેલા જ જોયું કે કમ્પેરેટિવ ડિગ્રીનો ક્યારે ઉપયોગ થાય? તો કોઈ બે વ્યક્તિ, વસ્તુ કે ગમે તેની વચ્ચે આપણે સરખામણી કરીએ છીએ તો એમાંની એક વસ્તુ કે વ્યક્તિ કે શહેર કે કોઈ પણ એક અધિકતા બતાવે છે. ઊંચાઈની સરખામણી કરીએ છીએ તો એક બીજા કરતાં ઊંચું છે. એમની ગરીબાઈની સરખામણી કરીએ છીએ તો એકની ગરીબાઈ બીજા કરતાં વધારે છે. તો એકમાં જ્યારે અધિકતા છે તો એ અધિકતા દર્શાવવા માટે આ કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થતો હોય છે. તો જેમ પોઝિટિવ ડિગ્રીમાં એજ શબ્દનો ઉપયોગ થાય એ રીતે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીના ઉદાહરણ જોઈશું. ગુજરાતીમાં પહેલા એક ઉદાહરણ આપું કે કમ્પેરેટિવ ડિગ્રી કોને કહેવાય? તો મહેશ
આનંદ કરતા ઊંચો છે. તો મહેશની ઊંચાઈ આનંદ કરતા વધારે છે. તો એટલા માટે એ ઉદાહરણ આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં મૂકી શકીએ. તો જેમ પોઝિટિવ ડિગ્રીમાં એજ શબ્દનો ઉપયોગ કરતા હતા, એ જ રીતે આ કમ્પેરેટિવ ડિગ્રીમાં ઈઆર અને ધેન એટલે કે વિશેષણની પાછળ આપણે ઈઆર લગાવવાનું છે અને ધેન શબ્દ આવશે. દાખલા તરીકે ઉદાહરણ છે આ રીતે, અપૂર્વ ઇઝ ટોલર ધેન આનંદ. તો ટોલનું ટોલર થયું, ટોલ TALL ટોલ, એની પાછળ ઈઆર લાગ્યો. તો અપૂર્વ ઇઝ ટોલર ધેન આનંદ. અપૂર્વ આનંદ કરતા ઊંચો છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે, ચાઇના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા. ભારત ચીન ભારત કરતા મોટું છે. ચાઇના ઇઝ લાર્જર ધેન ઇન્ડિયા એટલે કે ચીન ભારત કરતા મોટું છે. તો લાર્જ એટલે વિશાળ અથવા મોટું, તો એની પાછળ ઈઆર લાગ્યો એટલે લાર્જર થયું. તો અહીંયા આપણે એની વિશાળતાની સરખામણી કરી તો એક છે બીજા કરતા વિશાળ છે, વધારે મોટું છે. તો એટલા માટે આ ઉદાહરણ આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં મૂકી શકીએ. એ જ રીતે ત્રીજું ઉદાહરણ છે, ઇન્ડિયા ઇઝ સ્મોલર ધેન ચાઇના. ભારત ચાઇના કરતા નાનું છે. ચોથું ઉદાહરણ છે, પ્રમોદ ઇઝ વાઇઝર ધેન હિઝ ફ્રેન્ડ. પ્રમોદ તેના મિત્ર કરતા વધારે ડાયો છે. વાઇઝ એટલે ડાયો, તો વાઇઝર. તો આ પ્રમાણે જ્યારે આપણે કમ્પેરેટિવ ડિગ્રીના ઉદાહરણ લખીશું અંગ્રેજીમાં, તો વિશેષણની પાછળ ઈઆર અને THAN ધેન એ શબ્દનો ઉપયોગ થતો હોય છે. હવે જોઈએ આપણે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી એ સૌથી શ્રેષ્ઠતા બતાવે છે. ગુજરાતીમાં એક ઉદાહરણ જોઈએ આપણે, તો અમન સૌથી હોશિયાર છે. તો આખા વર્ગમાં સૌથી હોશિયાર છે એ બતાવવું છે, તો એના માટે આપણે આ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ. તો જેમ પોઝિટિવ ડિગ્રીમાં એજ, કમ્પેરેટિવમાં ઈઆર અને ધેન શબ્દનો ઉપયોગ કરતા હતા, એ જ પ્રમાણે આ સુપરલેટિવ ડિગ્રીમાં વાક્યો લખવા માટે આપણે વિશેષણની આગળ ધ અને વિશેષણ છે એની પાછળ EST શબ્દ લગાવીશું. ક્લેવર છે તો ધ ક્લેવરેસ્ટ. એ જ રીતે હાઈ છે તો ધ હાઈએસ્ટ. એ પ્રમાણે લખી શકાય. તો આપણે એ રીતે સુપરલેટિવ ડિગ્રીના ઉદાહરણ જોઈએ કે અમન ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય. અમન સૌથી હોશિયાર છોકરો છે. ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર. ગંગા સૌથી પવિત્ર નદી છે. અને કેટલાક શબ્દો એવા હશે કે જેમ સુપર કમ્પેરેટિવ ડિગ્રીમાં મોટો શબ્દ હોય બ્યુટીફુલ, તેની આગળ આપણે મોર લખતા હતા, એની પાછળ ઈઆર નહોતા લગાવતા પરંતુ મોર લખતા હતા. તો એ પ્રમાણે સુપરલેટિવ ડિગ્રીમાં પણ કેટલાક વિશેષણ એવા હશે કે એની આગળ આપણે મોરની જગ્યાએ મોસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ એવો શબ્દ લખી શકીએ. ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. મોર છે એ સૌથી સુંદર પક્ષી છે. તો આપણે અહીંયા ત્રણેય ડિગ્રીની સમજ મેળવી. હવે ગ્રામરમાંથી આપણે આ ત્રણેય ડિગ્રીના ઉદાહરણ જોઈશું અને એની એક્સરસાઇઝ શીખીશું. તો ગ્રામરમાં પેજ નંબર 28 પર આપણને વિશેષણોને ત્રણેય ડિગ્રીમાં કેવી રીતે લખી શકાય એ આપ્યું છે. તો જોઈએ, પોઝિટિવ ડિગ્રીમાં સ્મોલ વિશેષણ છે તો એના માટે એજ, સ્મોલ એજ શબ્દ આવશે. એ જ રીતે કમ્પેરેટિવમાં સ્મોલર ધેન અને સુપરલેટિવમાં ધ સ્મોલેસ્ટ. એ જ પ્રમાણે એજ બિગ એજ, બિગર ધેન, ધ બિગેસ્ટ. એજ ફેટ એજ, ફેટર ધેન, ધ ફેટેસ્ટ. તો આ બધા વિશેષણો છે. એ જ પ્રમાણે કેટલાક છે કે જેને આપણે અહીંયા મચ છે તો મોર ધેન, મચનું કમ્પેરેટિવ રૂપ શું થશે? મોર.
અને એના માટે સુપરલેટિવમાં ધ મોસ્ટ શબ્દ આવશે. ગુડ છે તો ગુડનું કમ્પેરેટિવમાં થશે બેટર અને સુપરલેટિવમાં ધ બેસ્ટ શબ્દ વપરાશે. એ જ રીતે એજ બ્યુટીફુલ એજ, મોર બ્યુટીફુલ ધેન અને ધ મોસ્ટ બ્યુટીફુલ. તો આ પેજ નંબર 28 પર આપેલા રૂપો તમારે ખાસ યાદ રાખવાના છે. તો જ આપણે ડિગ્રીમાં એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં વાક્યોને ફેરવી શકીએ. હવે જોઈએ આપણે એક્સરસાઇઝ. તો એક્સરસાઇઝમાં પહેલો પ્રશ્ન આપ્યો છે આપણને, ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. એક્ઝામ્પલમાં આપ્યું છે સોનું ઇઝ શોર્ટ, સોનું નીચો છે, શોર્ટ છે. મોનું ઇઝ ઓલ્સો શોર્ટ, તો મોનું પણ શોર્ટ છે. તો અહીંયા શું જોયું આપણે કે સોનું અને મોનું બંને શોર્ટ છે, તો એના માટે કઈ ડિગ્રી આવે? પોઝિટિવ ડિગ્રી. તો સોનું ઇઝ એજ શોર્ટ એજ મોનું, એ રીતે વાક્ય લખી શકાય. અથવા મોનું ઇઝ એજ શોર્ટ એજ સોનું, એ રીતે પણ વાક્ય લખી શકાય. તો આ પોઝિટિવ ડિગ્રીનું એક્ઝામ્પલ છે. એના પછી આપ્યું છે આપણને કમ્પેરેટિવનું. કરણ ઇઝ નોટ સો ફાસ્ટ, કરણ છે એટલો ઝડપી નથી. મોહન ઇઝ ફાસ્ટ, મોહન ઝડપી છે. તો બંનેમાં ઝડપી કોણ છે? મોહન. તો અહીંયા જ્યારે એને કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવીશું તો આ પાછળ મોહન ઝડપી છે તો એનું નામ આગળ આવશે. મોહન ઇઝ ફાસ્ટર ધેન કરણ. એ જ પ્રમાણે ત્રીજું છે કિરણ ઇઝ ફેટ, કિરણ જાડી છે. અમર એન્ડ રાજ આર નોટ સો ફેટ, અમર અને રાજ એટલા જાડા નથી. તો અહીંયા કોણ છે સૌથી જાડું? કિરણ. ત્રણેયમાં સૌથી જાડી કિરણ છે. તો સુપરલેટિવમાં આ રીતે ઉદાહરણ બનાવી શકાય. કિરણ ઇઝ ધ ફેટેસ્ટ ઓફ ઓલ બોયઝ. એ જ પ્રમાણે પહેલું વાક્ય આપ્યું છે આપણને, મોના ઇઝ ક્લેવર, સોના ઇઝ ઓલ્સો ક્લેવર. તો કઈ ડિગ્રીમાં બનશે? તો પોઝિટિવમાં. તો મોના ઇઝ એજ ક્લેવર એજ સોના, અથવા નામ અદલી બદલી પણ કરી શકાય કે સોના ઇઝ એજ ક્લેવર એજ મોના. એ જ પ્રમાણે બીજું વાક્ય છે અમદાવાદ ઇઝ બિગ, વડોદરા એન્ડ સુરત આર નોટ સો બિગ. અહીંયા શું છે? અમદાવાદ મોટું છે અને વડોદરા અને સુરત એટલા મોટા નથી. તો સૌથી મોટું શું છે? અમદાવાદ. તો અહીંયા સુપરલેટિવ ડિગ્રી આવશે કારણ કે 3ની સરખામણી છે, 2ની નથી. તો અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ સિટીઝ. એ જ પ્રમાણે ત્રીજું છે દીપક ઇઝ ટોલ, મહેશ ઇઝ ઓલ્સો ટોલ. તો બંનેની ઊંચાઈ સરખી છે. તો દીપક ઇઝ એજ ટોલ એજ મહેશ. એ જ પ્રમાણે ચોથું વાક્ય મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ. તો મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે એટલા પૈસાદાર નથી. મિસ્ટર મહેતા ઇઝ રીચ, પણ પૈસાદાર કોણ છે? તો મિસ્ટર મહેતા. તો મિસ્ટર મહેતા ઇઝ ધ richest of all person. એ જ પ્રમાણે પાંચમું છે ધ મેંગો ટ્રી ઇઝ નોટ સો ગ્રીન, આંબાનું વૃક્ષ એટલું લીલું નથી. ધ બનિયન ટ્રી ઇઝ ગ્રીન, અને વડનું ઝાડ લીલું છે તો ધ બનિયન ટ્રી ઇઝ ગ્રીનર ધેન ધ મેંગો ટ્રી. એ જ પ્રમાણે છઠ્ઠું છે કેતન કેન જમ્પ 2 feet હાઈ, કેતન 2 ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. જતીન કેન જમ્પ 3 feet હાઈ, જતીન 3 ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. તો કોણ વધારે કૂદી શકે છે? જતીન. તો જતીન ઇઝ હાયર ધેન કેતન. તો છઠ્ઠું વાક્ય જોઈએ આપણે કે કેતન 2 ફૂટ ઊંચે કૂદી શકે છે અને જતીન 3 ફૂટ. તો વધારે ઊંચું કોણ કૂદી શકે છે? જતીન. તો અહીં આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં કેવું વાક્ય બનાવી શકીએ? જતીન કેન જમ્પ હાયર ધેન કેતન. એ જ પ્રમાણે સાતમું છે અક્ષય ઇઝ બ્રેવ, અનિલ ઇઝ ઓલ્સો બ્રેવ. અક્ષય પણ બહાદુર છે અને અનિલ પણ બહાદુર છે.
તો અક્ષય ઇઝ એજ બ્રેવ એજ અનિલ, અથવા અનિલ ઇઝ એજ બ્રેવ એજ અક્ષય. આઠમું છે માય રૂમ ઇઝ નોટ સો ક્લીન. મારો રૂમ એટલો સ્વચ્છ નથી. યોર રૂમ ઇઝ ક્લીન. તમારો રૂમ સ્વચ્છ છે. તો યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. મયુરી ઇઝ થીન. મયુરી પાતળી છે. કાવ્યા એન્ડ ધરતી આર નોટ થીન. કાવ્યા અને ધરતી એટલી પાતળા નથી. તો સૌથી પાતળું કોણ છે? મયુરી. તો વાક્ય બનશે મયુરી ઇઝ ધ થીનેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. મહેશ લુક્સ ઓલ્ડ. મહેશ વૃદ્ધ દેખાય છે. નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ. નરેશ પણ વૃદ્ધ દેખાય છે. તો મહેશ ઇઝ એજ લુક્સ ઓલ્ડ એજ નરેશ. ધીસ બેગ ઇઝ લાઇટ. આ થેલો લાઇટ એટલે હળવો અથવા વજનમાં ફોરો છે. તો ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. તો ધીસ બેગ ઇઝ એજ લાઇટ એજ ધેટ બેગ. 12મું વાક્ય છે ફાધર ઇઝ નોટ સ્લો. પિતાજી સ્લો નથી, ધીમેથી નથી ચાલતા. ગ્રાન્ડફાધર ઇઝ વેરી સ્લો. પણ દાદા કેવા છે? ખૂબ ધીમેથી ચાલે છે. તો ગ્રાન્ડફાધર ઇઝ સ્લોઅર ધેન ફાધર. કિરણ ઇઝ ક્વિક. કિરણ ઝડપી છે. મિલન એન્ડ દીપ આર નોટ વેરી ક્વિક. મિલન અને દીપ એટલા ઝડપી નથી. તો સૌથી ઝડપી કોણ છે? કિરણ. તો કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ ઓફ ઓલ બોયઝ. નીતિન્સ શર્ટ ઇઝ ન્યૂ. નીતિનનો શર્ટ નવો છે. વિનીત શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ. અને વિનીતનો શર્ટ પણ નવો છે. તો નીતિન્સ શર્ટ ઇઝ એજ ન્યૂ એજ વિનીત્સ શર્ટ. 15મું છે ધ પ્રાઇસ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ ₹50. ધ પ્રાઇસ ઓફ ધ ઇંગ્લિશ બુક ઇઝ ₹20. અહીંયા ગુજરાતીના પુસ્તકની કિંમત ₹50 અને અંગ્રેજીના પુસ્તકની કિંમત ₹20 છે. તો ગુજરાતીની બુક અંગ્રેજીની બુક કરતાં મોંઘી છે, અથવા અંગ્રેજીની બુક ગુજરાતીની બુક કરતાં સસ્તી છે. એમાંથી ગમે તે રીતે વાક્ય બનાવી શકીએ. તો ધ બુક ઓફ ગુજરાતી ઇઝ કોસ્ટલીયર ધેન ધ બુક ઓફ ઇંગ્લિશ. એ જ રીતે 16મું વાક્ય છે ધીસ બુક ઇઝ થીક. આ પુસ્તક જાડું છે. ધેટ બુક ઇઝ ઓલ્સો થીક. પેલું પુસ્તક પણ એટલું જ જાડું છે. તો ધીસ બુક ઇઝ એજ થીક એજ ધેટ બુક. એ જ પ્રમાણે 17મું વાક્ય છે ધીઝ ફ્લાવર્સ આર નોટ સો ફ્રેશ. આ ફૂલો એટલા તાજા નથી. ધોઝ ફ્લાવર્સ આર ક્વાઇટ ફ્રેશ. પેલા ફૂલો તદ્દન ફ્રેશ છે. તો કયા ફૂલો ફ્રેશ છે? પેલા. તો ધોઝ ફ્લાવર્સ આર મોર ક્વાઇટ ધેન. મોર ક્વાઇટ ફ્રેશ ધેન ધીઝ ફ્લાવર્સ. 18મું છે માય ડ્રેસ ઇઝ વ્હાઇટ. માયાસ એન્ડ નીતાસ ડ્રેસ ઇઝ નોટ સો વ્હાઇટ. મારો ડ્રેસ સફેદ છે. માયા અને નીતાનો ડ્રેસ એટલો સફેદ નથી. તો મારો ડ્રેસ શું છે? સૌથી સફેદ. તો માય ડ્રેસ ઇઝ મોસ્ટ. માય ડ્રેસ 18વાનો જવાબ આ રીતે આવશે માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ ડ્રેસ. કવિતા ઇઝ થીન. પૂજા ઇઝ નોટ સો થીન. કવિતા પાતળી છે. પૂજા એટલી પાતળી નથી. તો કવિતા ઇઝ થીનર ધેન
પૂજા. મિસ્ટર વ્યાસ ઇઝ ઓલ્ડ. શ્રીમાન વ્યાસ વૃદ્ધ છે. મિસ્ટર દવે એન્ડ મિસ્ટર શાહ આર નોટ સો ઓલ્ડ. મિસ્ટર દવે અને મિસ્ટર શાહ એટલા વૃદ્ધ નથી. તો સૌથી વૃદ્ધ કોણ છે? મિસ્ટર વ્યાસ. તો મિસ્ટર વ્યાસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ પર્સન્સ. તો આ પ્રમાણે આ 20 વાક્યોને ડિગ્રીમાં ફેરવવાના છે. હવે જોઈએ આપણે ગ્રામરમાં બીજો પ્રશ્ન. તો દરેકે ગ્રામરમાં જોવાનું છે. પેજ નંબર 30 પર આપણને આપ્યો છે બીજો પ્રશ્ન. એની સૂચના છે ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો. ઉદાહરણ આપ્યું છે આપણને ધીસ પેન કૌંસમાં છે ચીપ, ધેટ પેન કૌંસમાં છે ચીપર અને યોર પેન તો ચીપેસ્ટ. તો એના પરથી 3 વાક્ય બનાવ્યા છે. ધીસ પેન ઇઝ ચીપ, ધેટ પેન ઇઝ ચીપર ધેન ધીસ પેન, યોર પેન ઇઝ ધ ચીપેસ્ટ ઓફ ઓલ. હવે આપણને પહેલું વાક્ય આપ્યું છે, જોઈએ. દરેકે વાક્ય પ્રથમ ગ્રામરમાંથી જોવાનું છે, પછી એના જવાબો આપણે અહીંયા બોર્ડમાં જોઈશું. તો વાક્ય આપ્યું છે રામુસ હાઉસ કૌંસમાં છે સ્મોલ, મનુસ હાઉસ કૌંસમાં છે સ્મોલર, સોનુસ હાઉસ અને કૌંસમાં છે સ્મોલેસ્ટ. તો એના પરથી કેવા 3 વાક્યો બને? તો પહેલું વાક્ય છે કે રામુસ હાઉસ ઇઝ સ્મોલ. રામુનું ઘર નાનું છે. એના પછી આપ્યું છે કે મનુસ હાઉસ અને કૌંસમાં છે સ્મોલર. તો મનુનું ઘર નાનું છે. કોના કરતા? રામુના ઘર કરતા. તો મનુસ હાઉસ ઇઝ સ્મોલર ધેન રામુસ હાઉસ. એના પછી છેલ્લું છે સોનુસ હાઉસ અને કૌંસમાં સ્મોલેસ્ટ. તો સોનુનું ઘર સૌથી નાનું છે. તો વાક્ય આ રીતે બને સોનુસ હાઉસ ઇઝ ધ સ્મોલેસ્ટ હાઉસ ઓફ ઓલ હાઉસ. એ જ પ્રમાણે બીજું વાક્ય જોઈએ ગ્રામરમાં. મિનલ કૌંસમાં છે ક્લેવર એટલે કે મિનલ હોશિયાર છે. એના પછી સોનલ ક્લેવરર એટલે સોનલ છે મિનલ કરતા પણ હોશિયાર છે. અને બિનલ એ સૌથી હોશિયાર છે. તો આપણે 3 વાક્યો આ રીતે બનાવી શકીએ. મિનલ ઇઝ ક્લેવર. મિનલ હોશિયાર છે. સોનલ ઇઝ ક્લેવરર ધેન મિનલ. સોનલ છે એ મિનલ કરતા હોશિયાર છે. અને છેલ્લું વાક્ય આ રીતે બને બિનલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. આ બધી છોકરીઓમાં બિનલ સૌથી વધારે હોશિયાર છે. એ જ રીતે ત્રીજું વાક્ય છે ગ્રામરમાં. ધીસ ટ્રેન કૌંસમાં છે સ્લો, ધેટ ટ્રેન સ્લોઅર અને માય ટ્રેન સ્લોએસ્ટ સૌથી ધીમી. તો આ ટ્રેન ધીમી છે, પેલી ટ્રેન એના કરતાં પણ ધીમી છે અને મારી ટ્રેન સૌથી ધીમી છે. એ પ્રમાણે વાક્ય બને. તો ત્રીજામાં આવશે ધીસ ટ્રેન ઇઝ સ્લો, ધેટ ટ્રેન ઇઝ સ્લોઅર ધેન ધીસ ટ્રેન અને માય ટ્રેન ઇઝ ધ સ્લોએસ્ટ ઓફ ઓલ. એ જ પ્રમાણે ચોથું વાક્ય છે માય ગ્રાન્ડફાધર કૌંસમાં છે ઓલ્ડ, યોર ગ્રાન્ડફાધર કૌંસમાં છે ઓલ્ડર અને રૂપલ્સ ગ્રાન્ડફાધર ઓલ્ડેસ્ટ. મારા દાદા વૃદ્ધ છે, તારા દાદા મારા દાદા કરતાં પણ વધારે વૃદ્ધ છે અને રૂપલના દાદા સૌથી વધારે વૃદ્ધ છે. તો આ પ્રમાણે વાક્ય બને માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, યોર ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડર ધેન માય ગ્રાન્ડફાધર અને રૂપલ્સ ગ્રાન્ડફાધર ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ. તો આ પ્રમાણે આ 4 વાક્યો આપણે જોયા અને દરેકમાં આ રીતે 3 વાક્યો બનાવવાના છે. તો ગ્રામરમાં તમને 3 લીટી આપી છે. હવે 5મા વાક્યથી આપણે સીધા ગ્રામરમાં જોઈશું. આપ્યું છે અહીંયા 5મું વાક્ય આપણને મોહનસિંહ સ્ટ્રોંગ, દારાસિંહ સ્ટ્રોંગર અને શેરસિંહ સ્ટ્રોંગેસ્ટ. તો વાક્ય કેવી રીતે બને? પહેલું મોહનસિંહ ઇઝ સ્ટ્રોંગ, એના પછી દારાસિંહ ઇઝ સ્ટ્રોંગર ધેન મોહનસિંહ અને શેરસિંહ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઓફ ઓલ.
એ જ પ્રમાણે છઠ્ઠામાં ધ સ્પેરો બ્યુટીફુલ, ધ સ્વાન મોર બ્યુટીફુલ અને ધ પીકોક મોસ્ટ બ્યુટીફુલ. તો પહેલું વાક્ય આ રીતે બનશે, ધ સ્પેરો ઇઝ બ્યુટીફુલ. બીજું બનશે, ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ ધેન ધ સ્પેરો. અને છેલ્લું બનશે, ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ બર્ડ્સ. સાતમામાં જોઈએ, અનિલ હેપી, અમર હેપીયર અને આનંદ હેપીએસ્ટ. તો વાક્ય કેવું બનશે, અનિલ ઇઝ હેપી, અમર ઇઝ હેપીયર ધેન અનિલ, આનંદ ઇઝ ધ હેપીએસ્ટ ઓફ ઓલ બોયઝ. એ જ પ્રમાણે આઠમું છે વાક્ય, અમદાવાદ હોટ, માંડવી હોટર અને ઈડર હોટેસ્ટ. તો અમદાવાદ ઇઝ હોટ, માંડવી ઇઝ હોટર ધેન અમદાવાદ, ઈડર ઇઝ ધ હોટેસ્ટ ઓફ ઓલ સિટીઝ. નવમું વાક્ય છે, માય રૂમ ડર્ટી, યોર રૂમ ડર્ટીયર, મેહુલ્સ રૂમ ડર્ટીએસ્ટ. તો માય રૂમ ઇઝ ડર્ટી, યોર રૂમ ઇઝ ડર્ટીયર ધેન માય રૂમ, મેહુલ્સ રૂમ ઇઝ ધ ડર્ટીએસ્ટ ઓફ ઓલ રૂમ. દસમું છે, રામ્સ બેગ હેવી, લક્ષ્મણ્સ બેગ હેવીયર, ભરત્સ બેગ હેવીએસ્ટ. તો પહેલું વાક્ય બનશે, રામ્સ બેગ ઇઝ હેવી, લક્ષ્મણ્સ બેગ ઇઝ હેવીયર ધેન રામ્સ બેગ, ભરત્સ બેગ ઇઝ ધ હેવીએસ્ટ ઓફ ઓલ બેગ્સ. તો આ પ્રમાણે 10-10ના 3-3 વાક્યો બનાવી અને ગ્રામરમાં લખવાના છે. પ્રશ્ન 3 આપ્યો છે આપણને, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ છે, અમદાવાદ ઇઝ ખાલી જગ્યા ધેન રાજકોટ. કૌંસમાં છે ધ બિગેસ્ટ અને બિગર. અહીંયા ધેન શબ્દ છે એટલે આપણને ખબર પડે કે કમ્પેરિટિવનું રૂપ બિગર આવશે. એ જ પ્રમાણે પહેલી ખાલી જગ્યા છે, ધ પીકોક ઇઝ ખાલી જગ્યા બર્ડ. તો ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. સંકેત ઇઝ એજ ખાલી જગ્યા એજ અનિકેત. અહીંયા બે બાજુ એજ શબ્દ છે તો વિશેષણનું મૂળ રૂપ આવે તો ઓલ્ડ. ત્રીજું છે, માય રૂમ ઇઝ ખાલી જગ્યા ધેન યોર રૂમ. તો અહીંયા ધેન છે તો ક્લીનર. ચોથું છે, ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક. પીક એટલે શિખર. એન એરોપ્લેન ઇઝ ખાલી જગ્યા અ ટ્રેન. તો ધ ફાસ્ટેસ્ટ ટ્રેન. મનીષભાઈ ઇઝ એજ રીચ એજ હરીશભાઈ. મેંગોઝ આર ધ ખાલી જગ્યા ફ્રૂટ. તો ધ છે તો કોસ્ટલીએસ્ટ. ધીસ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ સ્કૂલ. અહીંયા ધેન આવ્યું તો બેટર. ધેટ ઓલ્ડ મેન ઇઝ ખાલી જગ્યા ઓફ ઓલ મેન. તો ધ વાઇઝેસ્ટ. શિમલા ઇઝ એજ કોલ્ડ એજ માઉન્ટ આબુ. આઈ એમ ટોલર ધેન માય સિસ્ટર. માય બાઇસિકલ લુક્સ ન્યુઅર ધેન યોર બાઇસિકલ. મિનલ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. કિરણ ઇઝ એજ ટોલ એજ સરોજ. મોહન ઇઝ સ્ટ્રોંગર ધેન હીઝ ફ્રેન્ડ્સ. તો આ પ્રમાણે આ એક્સરસાઇઝના બધા જ પ્રશ્નોના જવાબ તમારે ગ્રામરમાં લખવાના છે.